વડાપાઉં કે દાબેલી તમને ભાવતું હોય તો આજે આપણે બનાવીશું પાઉંમાંથી એકદમ નવો જ નાસ્તો, એકદમ ટેસ્ટી અને અલગ જ. હાલમાં વરસાદી સિઝન ચાલી રહી છે તો આ નાસ્તો તમને ખૂબ જ પસંદ આવશે. તો એક પેનમાં આપણે સિંગદાણા ઉમેરી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર તેને ફોતરા ઉખડે ત્યાં સુધી આપણે સારી રીતે ક્રિસ્પી કરી લેવાના છે. બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. સિંગદાણાને ઠંડા થવા દેવાના છે. ત્યાં સુધીમાં 1 ચમચી તેલ લેવાનું, તેની અંદર આપણે મરચાં, લસણ ને સારી રીતે સાતળી લેવાનું છે. પછી જે સિંગદાણા શેકેલા તેને ફોતરા ઉખેડીને આમાં ઉમેરી દેવાના છે. સાથે કોથમરી પણ ઉમેરી દેવાની છે અને થોડું ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. પછી તેને ઠંડુ થવા દેવાનું છે અને મિક્સર જારમાં આ રીતે આપણે દરદરું વાટી લેવાનું છે, પાણી ઉમેરવાનું નથી. તો તૈયાર છે આપણી ઠેચા ચટણી. તો અહીંયા આપણે પાઉને કટ કરી લેવાના છે અને સ્ટફિંગ માટે એક મસાલો તૈયાર કરવાનો છે. તો બાફેલા બટેકામાં આપણે તૈયાર કરેલા ઠેચા ઉમેરી દેવાના, કેપ્સિકમ, ટમેટું અને ડુંગળી ઉમેરી દઈશું, ઝીણું સમારેલો. બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી દઈશું. તો ચટપટો મસાલો તૈયાર છે. ત્યાં સુધીમાં આપણે જે ઠેચા ચટણી બનાવેલી તે 1 ચમચી તેલ ઉમેરીને સારી રીતે સાતળી લેશું. પછી આ રીતે આપણે પાઉને ઠેચા ચટણીમાં ક્રિસ્પી કરી લેવાના છે. જે આપણે બટેકાનો મસાલો તૈયાર કરેલો તે 1 ચમચી જેટલો મસાલો ઉમેરી દઈશું અને સારી રીતે ફરી પાઉને ક્રિસ્પી કરી લેવાના છે. સાથે થોડું ચીઝ પણ ઉમેરી દેવાનું છે. તો ગરમા ગરમ ઠેચા પાઉને સર્વ કરો. આની સાથે તમારે કોઈ પણ ચટણી સર્વ કરવાની પણ જરૂર નથી. રેસીપી પસંદ આવે તો લાઈક